રંગોનું પર્વ, આ રંગોનું પર્વ એટલે હોળી અને ધૂળેટીનું પર્વ. અને આ તહેવાર લોકો રંગોની સાથે સાથે અનેક ખાદ્ય સામગ્રીની વસ્તુઓ પણ તેની પણ ખરીદી કરતા હોય છે. ધાણી, ખજૂર, ચણા, ખારીશિંગ આ બધી જ વસ્તુઓ હાલ અત્યારે બજારમાં ધૂમ રીતે વેચાઈ રહી છે. વડોદરા શહેરની મધ્યમાં એટલે કે માંડવીથી લઈ ન્યાય મંદિર સુધીવાળો પટ્ટો, ત્યાં વેપારીઓ કહી રહ્યા છે કે આ વખતે સારી એવી ખરીદી થઈ રહી છે. ધાણી, ખજૂર, ચણા, ખારીશિંગ આ તમામ વસ્તુઓ જ્યારે હોળી આવતાની સાથે, ધૂળેટીનું પર્વ આવતાની સાથે જ તેના ભાવમાં સામાન્ય વધારો થતો હોય છે. આ વખતની વાત કરીએ તો ખજૂર, ધાણી, ચણામાં 10-15% વધારો જોવા મળ્યો છે. સાથે જ ખજૂરનું વેચાણ પણ જ્યારે વધારે થતું હોય ત્યારે તેમાં પણ થોડો ઘણો વધારો જોવા મળ્યો છે. લોકો ઉત્સાહપૂર્વક આ તમામ વસ્તુઓની ખરીદી પણ કરી રહ્યા છે. આજે છે ગરાકી, આજે છે ગરાકી, સારામાં સારી ગરાકી છે આજે. હું હોળીના તહેવારના લીધે અને આજ લગીને રહેશે, જો ગરાકી તો રહેશે. આજે રવિવાર પણ છે એટલે સારી ગરાકી. કયા કયા પ્રકારની ધાની, ચણા? બે જાતની ધાની આવે છે, જુવાર ધાની આવે છે અને મકઈ ધાની આવે છે. ચણા 4 જાતના આવે છે, કાબુલી, નવસારી, સાદા, હળદરવાળા, એવી રીતે. અને ખજૂરમાં કયા કયા? ખજૂરમાં તો 4-5 જાત આવે છે. હીરાની ખજૂર આવે, સાદું ખજૂર આવે, દેશી ખજૂર આવે, સિદ્ધલેસ ખજૂર આવે. લોકો સૌથી વધારે કઈ ધાની? દેશી ખજૂર, સાદી ધાણી સાદી જ માગે એટલે જુવાર ધાની જ વધારે પૂંજા માટે ચાલતી હોય છે. એના લીધે દર વર્ષે આખરે ભાવમાં કેટલો વધારો? ભાવમાં વધારો છે. એક લમસમ ભાવ છે. ગયા વર્ષને આ વર્ષ જેવો ભાવ છે, જે સેમ જ છે. આ વખતે ભાવ છે હવે ચોખ્ખી ધાણીનો ભાવ છે 200 રૂપિયા કિલો, જુવાર ધાણી 60 રૂપિયા કિલો. ગ્રાહક રિસ્પોન્સ આપી રહ્યા, સારો રિસ્પોન્સ છે. કે ગ્રાહકને ખબર છે કે મોંઘવારી એટલી છે એટલે રિસ્પોન્સ આપી જ રહ્યા છે સારામાં સારો. શું નામ આપણું? દીપકભાઈ.